એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। હાલમાં રામ મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેમાં અમુક ધમકી પણ મળી છે, પણ ત્યાં સુરક્ષા વ્યવસ્થા કેવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો। તેની વાત કરતાં પહેલાં અયોધ્યામાં 22 તારીખે મોટી મોટી હસ્તીઓ, નામી અનામી વ્યક્તિઓ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવાના છે। આપણા પીએમ મોદી અને ભારતભરના લોકો ત્યાં આવશે। ત્યારે પ્રશ્ન એ રહેશે કે શું આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોઈ અડચણ કે કોઈ આપત્તિ વગર પૂર્ણ થશે? તો મિત્રો હવે અયોધ્યાની સિક્યુરિટીની વાત કરીએ તો 11,000 કમાન્ડો જવાન, સાથે સાથે યુપીએસએસપીના જવાન, યુપીએસટીએફના જવાન, સીઆરપીએફ અને એનડીઆરએફના જવાન, 10,000થી વધુ સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા, એન્ટી ડ્રોન કેમેરા વગેરે રામ મંદિરની અંદર અને આખા અયોધ્યાની અંદર નિગરાની કરશે। ઇન્ટેલિજન્સ બ્યુરોનું સેન્ટર પણ ત્યાં રહેશે। ડ્રોન કેમેરાને એઆઈ દ્વારા ચલાવવામાં આવશે, જેનાથી કોઈપણ નાનામાં નાનું હથિયાર કોઈ લઈને જતું હશે તો તરત જ ડ્રોન તેની બાજુ ઝૂમ કરશે। અને જે 11,000 જવાન છે તેમને સ્પેશિયલ અયોધ્યાની સુરક્ષા માટે તેના અગાઉના 3 મહિના તેમને ટ્રેનિંગ આપવામાં આવી છે અને આ જવાનોને બધી જ સુવિધાઓ આપવામાં આવી છે। યુદ્ધના ટેન્ક, બધા હથિયારો તેમની પાસે રહેશે। અને મિત્રો મોદી અને યોગી વગેરેની Z+ સિક્યુરિટી અલગ રહેશે। અને જેને પણ અયોધ્યામાં એન્ટ્રી લેવી હોય 22 તારીખે, જેમને ઇન્વિટેશન કાર્ડ નહીં હોય તો એન્ટ્રી નહીં મળે। તો જો તમે વિચારી રહ્યા હોય કે 22 તારીખે હું અયોધ્યામાં જઉં પણ ના જઉં કારણ કે ઇન્વિટેશન કાર્ડ વગર કોઈ અયોધ્યામાં એન્ટ્રી પણ નહીં લઈ શકે, એન્ટ્રી લેવા માટે ઇન્વિટેશન કાર્ડ જોશે। મિત્રો તમારું શું કહેવું છે નીચે કોમેન્ટમાં જણાવો અયોધ્યાની સિક્યુરિટી બાબતે અને અયોધ્યામાં આ પ્રાણ પ્રતિષ્ઠા બાબતે। અને વિડીયોમાં જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।